નમસ્કાર, ચલાલામાં અમરેલી સુરક્ષા કવચ એટલે કે એએસકે અંગે પોલીસ દ્વારા જનજાગૃતિ સેમિનાર યોજાયો હતો। ધારી ડિવિઝનના એએસપી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામજનો, આગેવાનો, ખેડૂતો અને પરપ્રાંતીય મજૂરો ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ દ્વારા એએસકે એપનો ઉપયોગ અને ઇમરજન્સીમાં તાત્કાલિક પોલીસ સહાય મેળવવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ મહિલાઓની સુરક્ષા અને સાયબર ગુનાઓથી બચવા જરૂરી સાવચેતી અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। નાગરિકોને પોતાના મોબાઈલમાં એએસકે એપ ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। आज रोज चलाला पोलीस स्टेशन गोपाल ग्राम खाते माननीय एसपी साहेबनी सूचना द्वारा अमरेली जे सुरक्षा कवच जे एप्लिकेशन है रजिस्ट्रेशन राखवामां आवेलुं हतुं ने गामना सरपंच गामना ग्राम पंचायतना सभ्यो અને ગ્રામજનોનો ખૂબ અમને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે અને ગામના જેટલા પણ ખેડૂતો છે એમનું રજિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવેલું છે। એની સાથે મીડિયાના માધ્યમથી અમારી અન્ય ગ્રામજનો જે છે એમને પણ અપીલ છે કે આપના ખેતરમાં રહેતા જેટલા પણ મજૂરો છે એમનું ઝડપીમાં ઝડપી રજિસ્ટ્રેશન અમારા પોલીસ દ્વારા કરાવો એટલે એમના કોઈ પણ ક્રિમિનલ ઇન્સિડન્ટ હોય તો એ આપને જાણ થઈ શકે અને ભવિષ્યમાં બનતા ગુના અટકાવી શકીએ। ધન્યવાદ। ભૂમિમાં આજે આપણે આંગણે ધારી વિભાગના માનનીય ડીવાયએસપી શ્રી ગઢવી સાહેબ શ્રી, ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગઢવી સાહેબ, ચલાલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ગઢવી સાહેબ, ગામના પ્રથમ નાગરિક ભાઈ શ્રી હરેશભાઈ, ધારી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ભાઈ શ્રી મેરામભાઈ વાળા, ધારી તાલુકા પંચાયતના સભ્ય શ્રી રાજુભાઈ વાળા, ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી ગૌતમભાઈ, ગોબરભાઈ તેમજ ઉપસ્થિત સર્વે આગેવાનભાઈઓ, વડીલો, મિત્રો તેમજ આપણા ગામની ખેતર અને સીમમાંથી પધારેલા મજૂર ભાઈઓ સર્વેનું ગોપાલ ગ્રામ પંચાયત વતી હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું। કે આપણો સુરક્ષા વધારે જળવાઈ રહે। જેમ રતન સાહેબ આપને ખૂબ ડિટેલમાં જણાવ્યું, માનનીય આઈજીપી સાહેબ દ્વારા અને માનનીય એસપી સાહેબ દ્વારા અમરેલીની સુરક્ષા માટે એક એપ બનાવવામાં આવેલું છે જેનું નામ છે અમરેલી સુરક્ષા કવચ એટલે કે શોર્ટ ફોર્મ આસ્ક। એમાં અમરેલી જિલ્લામાં ટોટલ જેટલા પણ અનઓર્ગેનાઇઝડ લેબર છે એટલે કે જેટલા પણ આપણા મજૂરો હોય, ખેતીમાં હોય કે અન્ય જગ્યાએનું રજીસ્ટ્રેશન કરવાનું છે, એના ફાયદા નુકસાન આપણે રતન સાહેબ આપણે બહુ સારી રીતના સમજાવ્યા। અમારી આપણી પાસેથી એટલી જ એક્સપેક્ટેશન છે કે જો હવે આપણે કોઈ કામ લીધું હોય તો એને 90, 95 કે 99% ન કરીએ અને 100% કરીએ। કેમ કે જનરલી એવું થતું હોય છે કે આપણે આની પહેલાં પણ એવું થતું હોય કે આપણે બધા મજૂરોના ફોર્મ્સ લીધા હોય, આ તે કર્યું હોય, પણ જ્યારે ક્રાઇમ થાય ત્યારે એમ થાય કે જેણે કર્યું હતું એનું જ નહોતું। એટલે જેમ રતન સાહેબે કીધું કે 2 કે 3% માણસો એવા હોય કે જેમણે કદાચ આવું કર્યું હોય, એટલે આપણે જો 90% કરશું તો એ કામનું નથી, 95% કરશું તો એ કામનું નથી, 99% કરશું તો જો કરીએ છીએ આપણે આટલી મહેનત કરીએ છીએ તો 2-4 જણા રહી જાય, આપણે એવું ન કરીએ। અને આજે આપણી એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે। આપને હું સૌને જણાવવા માંગુ છું કે ગાંધીનગર ખાતે એક ડેમો કરવામાં આવેલું હતું। અલગ અલગ જિલ્લાઓમાં રજીસ્ટ્રેશન માટેની જે અલગ અલગ એપો છે એમનું ડેમો હતો અને આપણા જે જિલ્લાની એપ્લિકેશન છે એટલી સારી છે કે આ જે મોડેલ છે એ આખા ગુજરાત લેવલે એપ્લિકેટ થવાનું છે। તે આપણા માટે ખૂબ સારી વાત કહેવાય કે આપણે જે મોડેલ બનાવ્યું છે એ આખા ગુજરાત લેવલે એપ્લિકેટ થશે। તો આપ સૌને મારી ખાલી એટલી જ વિનંતી છે કે આપણા જેટલા પણ ગામના અહીંયા અનર્વલ તેના પછી આવે છે, આપ ખાલી અમને પોલીસ સ્ટેશને જાણ કરો કે ભાઈ અમારી બારીમાં આવી રીતના છે, અમે આવીને રજીસ્ટ્રેશન કરાવી દઈશું। જેમ રતન સાહેબે કીધું બરોબર છે, કલેક્ટર સાહેબનું જાહેરનામું છે, એનામાંથી અમે ઈચ્છતા નથી કે આવું કાંઈ બને, એટલે અમારી ખાલી આટલી નાનકડી એક રિક્વેસ્ટ છે, આપની જે પણ માહિતી હોય અમને આપી દો એટલે તમારું કરી અને શોધી શકશું, ગુના ડિટેક્ટ થશે। પણ જો તમે લખાવ્યા હશે નામ ઠામ, તો હવે નામ ઠામ લખાવવા એ તો તમારી ફરજ છે, એમાં કંઈ અમે ઘરે ઘરે જઈ કે એવું તો બનશે નહીં। એટલે ગામના સરપંચોને આપણે હરેશભાઈને પરમદી વાત કરી હતી તો એમણે તરત જ કાલે જ ગ્રુપમાં મૂકી દીધું। આજ ઘણી સંખ્યામાં હાજર રહ્યા, અડધા તો આપણે છતાવતન રહ્યા નોંધણી કરાવી। તો હજી કોઈ બાકી હોય તો ખાસ નોંધણી કરાવી લેજો, નહીતર ગુના દાખલ કરવામાં આવશે, એમાં કોઈ નથી।
બરાબર. આપણે 3 મહિનાનો ટાઈમ આપ્યો છે. 3 મહિના સુધીમાં એપ્લિકેશનમાં પોલીસ સ્ટેશને આવી અથવા અમને બોલાવીને, અમે એમ નથી કહેતા કે તમે પોલીસ સ્ટેશન આવો તમારા મજૂરને લઈ, 5 રૂપિયાનો તમારે એમાં ખર્ચ નથી, આમાં કોઈ ફી નથી. ખાલી મજૂરને અને તમારે આધાર કાર્ડ લઈ અને 2 મિનિટ અમારા જમાદાર પાસે આવવાનું છે. અને એમાંય ટ્રેનિંગ બધાને આપી દીધી છે. આ તમામ પોલીસ અત્યારે આપ જોઈ શકો છો કે ઊભી છે, કે સમય પણ ન બગડે એટલા માટે આપણે ગામમાં આવે તો ગામડે ગામડે અમે આયોજન કરીએ છીએ. આ 10 થી 12 ગામમાં કદાચ 12મો નંબર હશે કે આયોજન આ પ્રકારના થઈ ગયા. તારંગણીમાં થઈ ગયું, લાખાપદરમાં થઈ ગયું. જે મોટા મોટા ગામો છે એને પહેલાં લઈએ છીએ, પછી નાના નાના ગામોને, બરાબર, કે નાના ગામો હોય તો અહીંયા 5, 25, 50 મજૂર નીકળે. આવું મોટું ગામ હોય તો 100-150 મજૂર નીકળે. અને હજી અમે કહીએ છીએ, એવું નથી કે આજ કદાચ રહી જાય તો હજી અમને તારીખ આપજો, અમે મોકલશું. બરાબર. અમે અમારા માણસોને, અમારા જમાદારને, કોન્સ્ટેબલોને તમે કહો ત્યારે મોકલશું. તમે એમ કહો 7 વાગે સાહેબ વધુ માણસો હોય તો 7 વાગે મોકલશું, ગમે એમ કરીને. બરાબર. પણ ખાસ કરાવજો. નોંધણી હશે તો તમને પણ સરળતા પડશે, એટલી જ અમને પણ સરળતા પડશે. આખી એપ્લિકેશન વિકસાવવાનો મહેરબાન એસપી સાહેબ અમરેલીનો એક ઉદ્દેશ છે કે અમરેલીની સુરક્ષા સારી રીતે થઈ શકે અને અમે વધુમાં વધુ સેવા કરી શકીએ એવા ઉદ્દેશથી આખી એપ્લિકેશન વિકસાવવામાં આવી છે. તો આપણે અગાઉ પણ મેં વાત કરી દીધી એમ આમાં તમામ વ્યક્તિઓ સાથ સહકાર આપશે. તમારી સાથ સહકારની જરૂર છે. આગેવાનો જેટલા બેઠા છે એ પણ અત્યારે જે હાજર નથી એ ખેડૂતને પણ તમે કહેજો. ગામમાં સરપંચશ્રીને ખાસ વિનંતી કરું છું કે ગામમાં ખાસ તમે દર અઠવાડિયે, હું તો કહું છું, મૂકો કે ભાઈ કેટલા હવે બાકી છે. એ એક તમારી જવાબદારી છે અને તમારી પાસે છે. ગામમાં આખું ગ્રુપ છે. હા, તો ગ્રુપ છે તો ગ્રુપનો લાભ લ્યો કે ભાઈ આપણા ગામમાં હવે કેટલા બાકી છે, જેણે એપ્લિકેશન ન કર્યું, એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય, તો આપણા કહેશે કે 5, 25 બાકી છે, 50 બાકી છે. આજ કેટલા વાગે ભેગા થશું, બોલાવશું સાહેબને, ઓકે અમે આવી જશું, અમે 2 અમારા કોન્સ્ટેબલને મોકલી દેશું. પણ જો તમે કરશો તો, એટલે કરવાનું છે એ ફરજિયાત છે. આમાં નહીંતર ગુનાય દાખલ કરવાના છે એ ફરજિયાત છે. કારણ કે ન જ કરાવે, માણસ જ જાગૃત ન થાય તો પછી પોલીસ તો શું કરે? પોલીસ કેટલીક જાગૃત થાય? એટલી સંખ્યા છે એટલી કઈ પોલીસ નથી. કારણ કે અમારી ફરજ છે. સરકાર એનો જ પગાર આપે છે, અમે કોઈ બોલું નથી કરતા. પણ સામે ગામ જાગૃત બને આવી રીતે આ ફૂલ સંખ્યા, સારી સંખ્યામાં હાજર રહ્યા. હવે આ 50 જણા બીજા 50 જણાને વાત કરશે, એ 100 જણા ત્રીજા 100ને વાત કરશે, તો 8 દિવસમાં કામનું કમ્પ્લીટ થઈ જાય. લાંબા ના હોય. પણ એ કરાવવાનું છે એ તો 100%ની વાત છે. એટલે ખાસ કરાવજો. એપ્લિકેશનમાં ખાસ નોંધણી થઈ જાય એ એક આપણે ખાસ જોવાનું છે. બરાબર, કે એ આપણી માટે ખૂબ જ ઉપયોગી બનશે. આજ નહીં તો કાલ ગમે ત્યારે કોઈ પણ ગુનો બનશે, કોઈ પણ અમારે જરૂર પડશે તો અમે જોઈ શકશું અને તમે પણ જોઈ શકશો. તમને એનું પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે આવતા વર્ષે. કોઈ બાબરાઈ નથી કરવાની. એક વખત થઈ ગઈ એટલે પૂરું. તો એક જ વખતની વાત છે. અને જે ગુનેગાર નથી, જે પેટીઓ રળવા જ આવ્યા છે, પોતાનું ગુજરાન ચલાવવા જ આવ્યા છે, કે કમાવા આવ્યા છે, તો એને તો શું વાંધો હોય? જે ગુનેગાર છે એ ભાગી જશે ઓટોમેટિક. એને લાગશે કે ભાઈ તો બધું પોલીસ નોંધણી કરે છે, બધું કરે છે, હા આપણે ભાગો. અને અમે જોઈ હોત ને હકશું. બરાબર, આ નંબર હું નાખું, એવી એપ્લિકેશન અમારી પાસે છે કે આનો નંબર હું નાખું એટલે એની પર કેટલા ગુના છે, કેટલી એફઆઈઆર છે, કઈ એફઆઈઆર છે, કઈ તારીખે થઈ છે, બધું જ આવી જશે. પણ તમે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો, નહીતર નહીં.